સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ત્યાંથી કન્ટિન્યુ ને હાલો આગળનો કન્ટિન્યુ પોઈન્ટ કે બહુ દંતીય લિગેન્ડ. તો બહુદંતીય લિગેન્ડ આપણે કોને કહેવાય કે જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુઓ, બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપે અને બે કરતા વધારે સવર્ગ સંયોજન બનાવે, સવર્ગ સહસંયોજન બનાવે અથવા બંધિત થાય તો આવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહેવાય. એટલે કે જે લિગેન્ડ ધાતુ સાથે એટલે જે મધ્યસ્થ ધાતુ હોય એની સાથે ધાતુ આયન સાથે બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુ કેવા તો કે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું, ચાલો ઇલેક્ટ્રોન યુગ્મનું શેનું તો કે ઇલેક્ટ્રોન યુગ્મ એનું પ્રદાન કરે એટલે ધાતુ આયનને આપે. ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી બે અથવા બે કરતા વધારે સવર્ગ બંધથી બે અથવા બે કરતા વધારે સવર્ગ બંધથી જોડાય તેવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહે છે. ચાલો જો જે લિગેન્ડ ધાતુ આયન એટલે જે મધ્યસ્થ ધાતુ પરમાણુ હોય અથવા મધ્યસ્થ જે ધાતુ આયન હોય એની સાથે બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને બે કરતા વધારે સવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય અથવા સવર્ગ સહસંયોજક બંધિત થતા હોય, સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા હોય તો એવા લિગેન્ડને શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડ હોય એના જુદા જુદા દાતા પરમાણુ જુદા જુદા સ્થાનેથી એક જ સ્થાનેથી નહીં પણ જુદા જુદા સ્થાનેથી
ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરતા હોય. કોને? તો કે ધાતુ પરમાણુ આયનને. ધાતુ પરમાણુ આયન ક્યાં હોય? તો કે મધ્યમાં હોય. મધ્યની અંદર જે ધાતુ પરમાણુ આયન છે એને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અને બે કરતા વધારે સંવર્ગબંધથી જોડાય તો તેવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ અથવા તમે એમ કહી શકો કે સંવર્ગ સ્પીસીસની અંદર આયન અથવા તટસ્થ અણુના બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુ જુદા જુદા સ્થાને બંધિત થયેલા હોય તો આવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહે છે. હવે વિચારજો કે પરમાણુ મધ્યમાં હોય, એની આજુબાજુ ઇલેક્ટ્રોન યુગ્મ જે આપતા હોય એ બધા લિગેન્ડ હોય. એટલે આ લિગેન્ડનો એક પ્રકાર છે બહુદંતીય લિગેન્ડ. દાખલા તરીકે CH2 NH2 NH2 તો આનું નામ છે કે પહેલા કાર્બન અને બીજા કાર્બન ઉપર એમિનો સમૂહ છે એટલે એમાઇન. એટલે આપણે આને ઇથિલિન ડાયએમાઇન પણ કહેવાય. સામાન્ય નામ ઇથિલિન ડાયએમાઇન. એને EN વડે દર્શાવાય. E એટલે ઇથિલિન, N એટલે એમાઇન, છેલ્લો શબ્દ એટલે EN વડે દર્શાવાય. જેની અંદર બે નાઇટ્રોજન પરમાણુ જે છે એ બંને જુદા જુદા સ્થાનેથી અહીંયા અને અહીંયાથી બે જુદા જુદા સ્થાને ઇલેક્ટ્રોન યુગ્મ આપે ધાતુને. એટલે આ લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહેવાય. પહેલું એટલે આને દ્વિદંતીય લિગેન્ડ. બે આપે એટલે દ્વિદંતીય લિગેન્ડ. બીજું કે N એક પરમાણુ દાતા પરમાણુ, બીજું NH2 નો નાઇટ્રોજન પણ દાતા પરમાણુ, CH2 NH2 એનો નાઇટ્રોજન નો દાતા પરમાણુ, CH2 NH2 એટલે આ એક લિગેન્ડ છે. એનો એક નાઇટ્રોજન, આ બીજો નાઇટ્રોજન, આ ત્રીજો નાઇટ્રોજન, આ ચોથો નાઇટ્રોજન. એટલે ચારે ચાર નાઇટ્રોજન પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપી બંધિત થાય, સંવર્ગબંધથી બંધિત થાય. એટલે આને ચાર ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે ચતુષ્ટદંતીય લિગેન્ડ કહેવાય. તો ચતુષ્ટદંતીય લિગેન્ડ એટલે બહુદંતીયનું આ ઉદાહરણ જેમાં ચાર N પરમાણુ કેટલા? તો કે 4 N પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ નું પ્રદાન કરે છે. કોને કરે? તો કે ધાતુ આયન. તો આ લિગેન્ડ જો બહુદંતીય લિગેન્ડ એક કરતા વધારે ઇલેક્ટ્રોન આપ્યા એટલે એનું નામ પડ્યું બહુદંતીય લિગેન્ડ. પછી ત્રીજું ઉદાહરણ કે CH2 N એટલે આને કહેવાય બે કાર્બન એટલે મિથિલિન સમૂહ.
CH2 COO minus CH2 COO minus આવી રીતના CH2 COO minus. તો આની અંદર આ બે નાઇટ્રોજન પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન આપે. આ બે નાઇટ્રોજન એ તટસ્થ પરમાણુ અને ચાર માઈનસ, પહેલો ઓક્સિજન, બીજો, ત્રીજો અને ચોથો, ચાર ઓક્સિજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોન આપે અને બે નાઇટ્રોજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોન આપે. ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપે. એટલે 6 દાતા પરમાણુ થયા. ટોટલ 6 દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અને સ્વર્ગબંધિત થાય. એટલે આને ષટબંધીય લિગેન્ડ કે જેમાં બે N પરમાણુ અને 4 O માઈનસ આયનો ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન આખાથી જોડી ઇલેક્ટ્રોન યુગ્મ નું પ્રદાન કરે, દાન કરે. કોને? તો કે ધાતુ આયનને પ્રદાન કરે છે. માટે ષટદંતીય એવો 6 ઇલેક્ટ્રોન આપ્યો એટલે આપણે એને કહેવાય ષટદંતીય લિગેન્ડ. એટલે 6 સ્થાનેથી આપે લિગેન્ડ કહે છે. હવે આને આપણે બે કાર્બન છે એટલે એનું નામ છે ઇથિલિન. બે કાર્બન એટલે ઇથિલિન સમૂહ થયો. બે નાઇટ્રોજન એટલે ડાયએમાઇન, ડાયએમાઇન. જો અહીંયા આપણે કીધું બે કાર્બન છે એટલે એને ઇથિલિન સમૂહ કહેવાય. નાઇટ્રોજન સમૂહ છે એટલે બે છે એટલે ડાયએમાઇન. આ એસિટેટ સમૂહ બોલાય. એસિટેટ એવા 1 2 3 અને 4 એટલે ટેટ્રા. એટલે ટેટ્રા એસિટેટ આ એસ્ટર સમૂહ જો ડેટ પરથી લાગે એટલે ટેટ્રા એસિટેટ. એને ટૂંકમાં E એટલે ઇથિલિન, ડાયમાઇન એટલે D, ટેટ્રા એટલે T, નેસિટેટ એટલે A. એટલે EDTA તરીકે એને ઓળખવામાં આવે છે. હવે પરીક્ષામાં આપણને પૂછે કે ષટદંતીય લિગેન્ડ ઉદાહરણ વડે સમજાવો. તો આની અંદર જે લિગેન્ડ ધાતુ સાથે બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુ દ્વારા બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી બે અથવા બે કરતા વધારે સ્વર્ગબંધથી જોડાય તેવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહે છે. તો જેમાં EDTA એનું ઉદાહરણ, આ બંધારણ પૂછાય છે, બંધારણ પૂછી શકાય. આ યાદ રાખજો. આ બંધારણ મહત્વનું છે એટલે એની નોંધ કરજો. એને ક્યાં નામથી ઓળખાય? તો કે EDTA. EDTA નું સાચું બંધારણ દોરો. કેટલા દંત્ય લિગેન્ડ છે? તો
કે ષટદંતીય લિગેન્ડ. શા માટે? કારણ કે એમાં 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન, ટોટલ 6 દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરતા હોવાથી એને ષટદંતીય લિગેન્ડ કહે છે. એટલે કે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખાય છે. એટલે બહુદંતીય લિગેન્ડ. એટલે આ લિગેન્ડનું એક પ્રકારનું આ વર્ગીકરણ. હવે તમને કિલેટ લિગેન્ડ આપણે જોયું. એકદંતીય લિગેન્ડ એટલે લિગેન્ડ ધાતુ સાથે એક જ દાતા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે, એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અને એક જ સંવર્ગબંધ બનાવે, એને એકદંતીય લિગેન્ડ. એનું ઉદાહરણ જોયા. દ્વિદંતીય લિગેન્ડ એટલે જે લિગેન્ડ 2 જુદા જુદા સ્થાનેથી દાતા પરમાણુ દ્વારા 2 સંવર્ગ બંધ બનાવે તો એને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. દ્વિદંતીયમાં તટસ્થ અને દ્વિદંતીયમાં ઋણ. હવે બહુદંતીય લિગેન્ડ. તો બહુદંતીય લિગેન્ડ કોને કીધો? કે જે લિગેન્ડ જ્યારે ધાતુ સાથે 2 અથવા 2 કરતા વધારે દાતા પરમાણુ દ્વારા સંવર્ગબંધથી જોડાય અને સંકીર્ણ બનાવતો હોય તો આવો જે લિગેન્ડ હોય એને બહુદંતીય. બહુદંતીય એટલે 2 અથવા 2 કરતા વધારે દાતા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અને સંવર્ગબંધિત બને, સંવર્ગબંધથી જોડાય, એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. એની અંદર આવા જુદા જુદા ઉદાહરણ EDTA ખાસ ધ્યાન રાખવાનું. EDTA. ચાલો હવે પછીનો ચોથો પ્રકાર કે કિલેટ લિગેન્ડ. તો કિલેટ લિગેન્ડ સામાન્ય માહિતી આપો કે કિલેટ લિગેન્ડ હંમેશા કોણ આપે? તો કે દ્વિદંતીય અથવા બહુદંતીય કે જે જુદા જુદા સ્થાનેથી દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને ચક્રીય રચના બનાવતા હોય તો જે લિગેન્ડ એટલે એમ લખાય કે દ્વિદંતીય કે બહુદંતીય લિગેન્ડના દાતા પરમાણુ જુદા જુદા સ્થાનેથી એકાંકી એટલે એક જ એકાંકી ધાતુ આ એને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી વલયાકાર એટલે ચક્રીય રચના
ચક્રીય રચના ધરાવતા સંકીર્ણ બને તો આવા બહુદંતીય લિગેન્ડને, કારણ કે જ્યારે દ્વિદંતીય લિગેન્ડ હોય અથવા બહુદંતીય લિગેન્ડ હોય, એ ધાતુ પરમાણુના જુદા જુદા સ્થાનેથી ઇલેક્ટ્રોન યુગ્મનું, જુદા જુદા સ્થાનેથી એકાંકી ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી, કારણ કે મધ્યસ્થ ધાતુ હોય, જ્યારે હું તમને એમ કહું કે En છે કે EDT છે, એ જુદા જુદા સ્થાનેથી એકાંકી ધાતુ સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને વલયાકાર જે રચના ધરાવતા સંકીર્ણ બને તો એવા લિગેન્ડને, તો આવા બહુદંતીય લિગેન્ડને કીલેટ લિગેન્ડ કહે છે. હાલો 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 કીલેટ લિગેન્ડ કહે છે. દાખલા તરીકે કે CO En thrice +3 એક આ સંકીર્ણ સંયોજનમાં CO+3 સાથે, જો CO+3 સાથે 3 બહુદંતીય En લિગેન્ડ જોડાય ચક્રીય રચના બનાવે. તો CO+3 તો En તો અહીંયા NH2 CH2 CH2 H2N કે એક ઇલેક્ટ્રોન અહીંયા એવી રીતના NH2 CH2 અહીંયા CH2 અને NH2 તો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આ જે ચક્રીય રચના બની, આ રચના આવી જે ચક્રીય રચના બને એટલે કે CO+3 સાથે En છે ઇલેક્ટ્રોન બે અલગ અલગ આવી રીતના આપે, અથવા આમે તમે લખી શકો. તો આ જે ચક્રીય રચના બની તો આને કીલેટ સંકીર્ણ કહેવાય. ના લિગેન્ડને કીલેટ લિગેન્ડ કહેવાય, કારણ કે જે ચક્રીય રચના બનાવતા લિગેન્ડ હોય એને હંમેશા કીલેટ લિગેન્ડ કહેવાય. ચક્રીય રચના બનાવતા લિગેન્ડ છે એને હંમેશા કીલેટ લિગેન્ડ કહે છે, કે જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે બહુદંતીય અથવા દ્વિદંતીય લિગેન્ડ જુદા જુદા સ્થાનેથી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે. તો એક આ સ્થાને બીજો અહીં છે એવો બીજો લિગેન્ડ, એનો એક આ સ્થાન અને એક આ સ્થાન, હજી અહીં ત્રીજો પણ જોડી શકાય.
એટલે જુદા જુદા લિગેન્ડ એટલે કે એની સંખ્યા 2 હોય 3 હોય તો જે ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને આવી ચક્રીય રચના બનાવતા હોય તો આવા સંકીર્ણને કિલેટ સંકીર્ણ સંયોજન કહેવાય અને આવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય. એટલે કિલેટ લિગેન્ડ એટલે શું એનું એક ઉદાહરણ ચક્રીય રચના બનાવતા હોય તો એને કિલેટ સંકીર્ણ અને એમાં જે લિગેન્ડનો ઉપયોગ આપણે કરીએ એને કિલેટ લિગેન્ડ તરીકે ઓળખાય. તો આવી રીતના કિલેટ લિગેન્ડ ના ઉદાહરણો En બરોબર CH2 CH2 NH2 NH2 બીજું C2O4 -2 એટલે કે C CO-. બે ઇલેક્ટ્રોન જુદા જુદા સ્થાનેથી આપે એટલે એને કિલેટ લિગેન્ડ કહેવાય. પછી CH2 CH2 and CH2 COO-. આપણે જોયું આગળ લીધું CH2 COO-. એવી રીતના N CH2 COO- CH2 COO-. એટલે જુદા જુદા સ્થાનેથી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને ચક્રીય રચના વલયાકાર રચના બનાવે. હમણાં આગળ જોયું ઉદાહરણ એવી રચના બનાવે તો આવા કિલેટને આવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય. કિલેટ લિગેન્ડ એના ઉદાહરણ કારણ કે મેં તમને આગળ બતાવ્યું કે એ જે ચક્રીય રચના બનાવતા હોય તો એવા સંકીર્ણને કિલેટ સંકીર્ણ કહેવાય. એટલે આ એનો ચોથું વર્ગીકરણ. દરેક ધ્યાન રાખજો કે લિગેન્ડનું વર્ગીકરણ સમજાવો ઉદાહરણ સાથે 4 માર્કની અથવા 3 માર્કની થિયરી તમને પૂછાય છે. હવે પાંચમો પ્રકાર ઉભય દંતીય લિગેન્ડ. ચાલો ઉભયદંતી લિગેન્ડ આપણે કોને કહેવાય તમને પહેલા હું સમજાવું. દાખલા તરીકે NO2- છે એક લિગેન્ડ છે. એનું બંધારણ બે રીતે થાય NO અને બીજું બંધારણ O- N ડબલ બોન્ડ O. હવે જો આ એક દંતીય લિગેન્ડ છે તો એની અંદર બે દાતા પરમાણુ એક આ દાતા પરમાણુ અને એક આ દાતા પરમાણુ. હવે જો કેટલાક એવા લિગેન્ડ હોય કે ઈ લિગેન્ડના બે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આ ઋણ છે એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક નાઇટ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે કે કેટલાક લિગેન્ડ બધામાં ન હોય કેટલાક લિગેન્ડના બે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. દાખલા તરીકે મેં NO2- નું ઉદાહરણ લીધું તો એને આપણે બંધારણ તરીકે દર્શાવ્યું તો
એમાં એક નાઇટ્રોજન પાસે અબંધકારક અને બીજા ઓક્સિજન પાસે એક ઓક્સિજન સાથે અબંધકારક ઇલેક્ટ્રોન ઋણ. હવે આ નાઇટ્રોજન અને ઓક્સિજન એટલે કે કેટલાક લિગેન્ડમાંના બે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય છે. પહેલી શરત તો એ કે લિગેન્ડ હોય એના બે દાતા પરમાણુ હોય એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જ જોઈએ. હવે બે ઇલેક્ટ્રોન યુગ્મો છે તો જે પૈકી બે ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી કોઈ એક જ દાતા પરમાણુ ધાતુ એક જ દાતા પરમાણુ ધાતુ એટલે એમ એક જ દાતા પરમાણુ બે ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી કોઈ એક જ દાતા પરમાણુ ધાતુને આપીને સંરક્ષણથી જોડાય. એવી જ રીતના આ ઓક્સિજન ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને બંધથી જોડાય તો આની અંદર એક જ લિગેન્ડમાંના આ બે પરમાણુઓ એક નાઇટ્રોજન બીજો ઓક્સિજન બંને પાસે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય. પહેલી શરત ઉભયબંધી લિગેન્ડનો અર્થ કે જે લિગેન્ડમાંના બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે જે પૈકી કોઈ એક જ દાતા પરમાણુ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે. તો અહીંયા નાઇટ્રોજન એનું પ્રદાન કરે એટલે એનું નામ પડ્યું નાઇટ્રાઇટોએન બોલાય. અહીંયા ઓક્સિજન પરમાણુ એક જ ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે એટલે એને નાઇટ્રાઇટો લિગેન્ડ તરીકે ઓળખાય. એટલે એનો પાંચમો વર્ગીકરણ ઉભયગંધી. તો એની વ્યાખ્યાના ઉપરથી લખી શકાય કે કેટલાક લિગેન્ડમાં બે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય જે પૈકી એક જ દાતા પરમાણુ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી બંધિત થાય છે તેને ઉભયદંતીય લિગેન્ડ કહે છે. તો એનું એક આ ઉદાહરણ. બીજું ઉદાહરણ કે SEN- જેમાં ધાતુ એટલે M એને ઇલેક્ટ્રોન યુગ્મ જો HCN- જેમાં ધાતુ M HCN માં સલ્ફર પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે અથવા ધાતુ M એને નાઇટ્રોજન પરમાણુ જો બે દાતા પરમાણુ છે એક સલ્ફર છે બીજો નાઇટ્રોજન છે કાર્બન નથી કાર્બન કદાપી ઇલેક્ટ્રોન યુગ્મ ન આપે એટલે એક સલ્ફર અને બીજો નાઇટ્રોજન જો સલ્ફર આપે તો એનું નામ પડે થાયો
સાઇનેટો એસ બોલાય, કારણ કે આ સલ્ફર દાતા પરમાણુ છે અને ધાતુને એક ઇલેક્ટ્રોન આપે છે. ઈ પૈકી બીજો નાઇટ્રોજન પરમાણુ છે. ઈ પૈકી ધાતુને ઇલેક્ટ્રોન આપે એટલે એનું નામ પડ્યું થાયો સાઇનેટો એન તરીકે ઓળખાય. એટલે તમને પરીક્ષામાં આ પાંચમા લિગેન્ડ છે એનું ઉદાહરણ છે. તો આ પાંચ ઉદાહરણ ઉભયદંતીય લિગેન્ડ એટલે ટોટલ લિગેન્ડનું વર્ગીકરણ અહીંયા પૂર્ણ થયું. લિગેન્ડનું વર્ગીકરણ. તો પહેલું પરીક્ષામાં ટૂંકમાં લખવાનું કે એક દંતીય લિગેન્ડ, પછી બહુદંતીય લિગેન્ડ એટલે દ્વિદંતીય લિગેન્ડ, બહુદંતીય લિગેન્ડ, કિએટ લિગેન્ડ અને ઉભયદંતીય લિગેન્ડ. તો એ પાંચ પ્રકારના લિગેન્ડમાં વર્ગીકરણ થાય છે. કિલેટ લિગેન્ડમાં ખાસ જોવાનું જ્યારે જુદા જુદા સ્થાનેથી બે અથવા બે કરતા વધારે દાતા પરમાણુ ધાતુ સાથે બંધિત થાય અને ચક્રીય જેવી રચના બનાવે તો એને એવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય અને એનાથી બનતા સંકીર્ણને કિલેટ સંકીર્ણ કહે છે. એક કિલેટ અને બીજું ઉભયદંતી લિગેન્ડ. એ ખાસ ધ્યાન રાખવાનું કે કેટલાક જે લિગેન્ડ છે એની અંદર બે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય, એમાંથી કોઈ એક જ દાતા પરમાણુ ધાતુને ઇલેક્ટ્રોન પ્રદાન કરે. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું કે NO2- એમાં N પરમાણુ ઇલેક્ટ્રોન આપે અથવા ઓક્સિજન પરમાણુ પણ ઇલેક્ટ્રોન આપે, પણ બે પરમાણુ એકી સાથે ના આપે. કોઈ પણ એક પરમાણુ ઇલેક્ટ્રોન પ્રદાન કરે, એક ઇલેક્ટ્રોન પ્રદાન કરતો નથી. તો એને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. એનું એક આ ઉદાહરણ આપ્યું, બીજું આ ઉદાહરણ દર્શાવ્યું. તો એટલું ખ્યાલ રાખવાનું કે લિગેન્ડનું વર્ગીકરણ અને એને ટૂંકમાં એટલે શું અને એનું એક એક પગે ઉદાહરણ આપી દેવાના. એની થિયરી તરીકે પૂછાય તો પછી એને પૂછાય એક દંતીય લિગેન્ડ ઉદાહરણ આપો, દ્વિદંતીય લિગેન્ડ ઉદાહરણ આપો, ષડદંતીય લિગેન્ડ અને ઉદાહરણ આપો. એ રીતના પણ પૂછી શકાય. હવે વ્યાખ્યા પૂછે કે સવર્ગ આંક એટલે શું? હવે સવર્ગાંક એટલે દાખલા તરીકે એક સંકીર્ણ તમને સમજાવું. એક આ સંકીર્ણ આયન છે. આને કહેવાય સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર. મોટો કાઉન્સમાં આપણે જે લખ્યું સંકીર્ણને મોટા કાઉન્સમાં જ દર્શાવાય એને સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર કહેવાય. આને ચોરસ કાઉન્સ છે એની અંદર જ સંકીર્ણ દર્શાવાય એને સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર. આ સામૂહિક રીતે આપણે એને શું બોલાય તો કે સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર. તો આપણે જોઈએ સવર્ગ આંક એટલે શું તો કે સંકીર્ણમાં
મધ્યસ્થ પરમાણુ આયન કોણ છે? તો કે CO. હવે એની આજુબાજુ તો કે 4 Na3 ના અણુ. જો 4 છે ENH3 ના અણુ, 4 Na3 ના અણુ અને 2 Cl આયનો. એક સંવર્ધનથી જોડાય. એક ગંધીય લીગેન્ડ છે આ બધા. એટલે 1 2 3 4 5 અને 6. તો આ એક દાતા પરમાણુ, આ બીજો દાતા પરમાણુ, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આવા લીગેન્ડના દાતા પરમાણુ એક જ ધાતુની સાથે બંધિત થઈ અને અવકાશીય જે ગોઠવણી બને તો એ ધાતુ આયન છે એને એનો સૌર્ગાંક કહેવાય. દાખલા તરીકે એકાંકી ધાતુ આયન સાથે 4 Na3 ના દાતા પરમાણુ અને 2 Cl ના દાતા પરમાણુ એકાંકી ધાતુ આયન સાથે સંવર્ધનથી જોડાય તો એનો સૌર્ગાંક 6 બને છે. એટલે કે 6 સૌર્ગાંક બને એની સંખ્યા, દાતા પરમાણુની સંખ્યા જ્યારે એકાંકી ધાતુ સાથે બંધિત થાય તો તેને એ ધાતુ આયનનો સૌર્ગાંક કહે છે. તો આપણે લખી શકાય કે સંકીર્ણમાં લિગેન્ડ ના દાતા પરમાણુની સંખ્યા એકાંકી ધાતુ આયન સાથે અવકાશીય ગોઠવણીમાં બંધિત થાય દાતા પરમાણુ બંધિત થાય તે સંખ્યાને ધાતુ આયનનો સૌર્ગાંક કહે છે. જો આ સંખ્યામાં આ 6 લિગેન્ડ છે એના દાતા પરમાણુની 6 સંખ્યા અવકાશીય ગોઠવણીમાં બંધિત થાય છે તો તે સંખ્યાને ધાતુ આયનનો સૌર્ગાંક. સાદી ભાષામાં એમ કહેવાય કે સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ આયનની આજુબાજુ જે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ જેટલા આપી અને સૌરબંધથી જોડાય એ સંખ્યાને ધાતુ આયનનો સૌર્ગાંક કહેવાય. કે ધાતુ આયનની આજુબાજુ લિગેન્ડ જેટલા ઇલેક્ટ્રોન લિગેન્ડના દાતા પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મો આપી અને સૌરબંધથી જોડાય એ સંખ્યાને એ ધાતુ આયનનો સૌર્ગાંક કહે છે. તો અહીંયા સૌર્ગાંક સૌર્ગાંક 6 થાય છે. ફરતી બાજુ એકાંકી દાતા પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મોનું પ્રદાન કરી એની કુલ સંખ્યા 6 બને છે. એટલે એ ધાતુ આયનનો સૌર્ગાંક 6 બને છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે
અહીંયા A9 નો સવર્ગાંક 4 છે. AP CN6 minus 4 તો અહીંયા AP plus 2 નો સવર્ગાંક AP plus 2 નો સવર્ગ આંક 6 છે. તો સવર્ગાંક એટલે 3/2.